નમસ્કાર મિત્રો, હું અહીંયા દલપુરા ગામ તાલુકો દાતા ત્યાં હું એક ખેડૂત મિત્રના વરિયાળીની અંદર સારું રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એ રિઝલ્ટ વિશે ખેડૂતને જાતે જ મળીને એનું રિઝલ્ટ આપણે જોઈએ. શું નામ તમારું? પોપટભાઈ. બરાબર. હવે તમને વરિયાળીની અંદર કઈ પ્રોડક્ટ વાપરી હતી? શું નામ છે? આઈક્રોસ. અને બીજી કઈ દવા? ટોસ. હવે આનો કઈ રીતે ઉપયોગ કર્યો તો? મિક્સ કરીને છંટકાવ કર્યો. બરાબર. તો 2 વખત કર્યો. તો આનાથી તમને શું રિઝલ્ટ મળ્યું? એટલે શું બતાવજો. છોડ જો ને હારા બનાશે ને ફૂલ આવે છે ને બધું સારું લાગે છે. હા, કાયમી વર્ષો કરતે સારું લાગે છે. કેટલા વર્ષથી તમે આનું વાવેતર કરો છો? ખાસા વર્ષથી કરીએ છીએ. કેટલા વર્ષથી અંદાજે? લગભગ 10-12 વર્ષ. હા, શક્તિ જ કરીએ છીએ આ વરિયાળીનું વાવેતર. બરાબર. પણ આ સાલ આ દવા વાપરી એટલે એનાથી સારું લાગ્યું. અને લગભગ કેટલા કોથળા તમારું ઉત્પાદન થયું? અત્યારે આ દવા જોઈને તો લગભગ 4-5 મળતા પહેલા, હા, પણ આ વખત તો લગભગ 10-12. શું વાત કરો છો? પહેલા 5 થી 6 મારું મન 4-5 કોથળા થતા હતા, પણ આ વખતે તમને એવું લાગે કે 10 થી આ બાજુમાં કશું સાડવા કે કોઈ ગમે તે કરવું નથી. તેઓનો આ થોડો ઘણો ફેર લાગે છે. આ ડોકો જોઈ દો તો આમાં ફરક છે એમ? હા, જમીન આસમાનનો. તાન. બરાબર. તો આ દવા વાપરવી જોઈએ ને? હા, વાપરવી જોઈએ. બરાબર. અને બીજી વસ્તુ, ખર્ચની અંદર કેવું છે? ખર્ચ વધારે છે કે ઓછો આની અંદર? ના, ઓછો. બરાબર. એટલે ટૂંકમાં આ દવા વાપરવાથી ખર્ચાની અંદર ઘટાડો થાય છે અને ઉત્પાદનની અંદર વધારો થાય છે. તો આ દવા વાપરવી જોઈએ ને? હા, વાપરવી જોઈએ. હા, તો ઓકે. હા.